તો ગુડ મોર્નિંગ, જય હિન્દ દોસ્તો. તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજે એક નવો દિવસ અને આપણું રૂટીન. તો આપણે કાલ વાત કરતા હતા કે ગમે ત્યાં જાઓ, યુટ્યુબ તો શું, ગમે ત્યાં તમે જાઓ, કોમ્પિટિશન્સ જાજુ છે. અને ચર્ચા આપણી એની ઉપર જ હતી કે અહીંયા ઘણા બધા લોકો છે, તો એવું કયું આપણે વાત કરીએ તો એવું કયું છે કામ કે એમાં, અને એવું કયું તમે ફ્યુચર જોવો છો કે, અને એવું કયું વસ્તુ છે જેમાં કોમ્પિટિશન નથી? કોમ્પિટિશન હરેક વસ્તુમાં છે દોસ્તો. હવે કોમ્પિટિશન્સ જોઈ તમે, કોમ્પિટિટિવ તમે જોઈને મેદાન મૂકીને ભાગી તો ન જાઓ ને. કેમ કે આ તો કોઈ રિલેટ કરતો પોઈન્ટ પણ નથી થતો. કેમ કે આપણે આમ જોવા જાય તો માણસ, અને ખાલી એમાં જ નહીં, જિંદગીમાં પણ એક કોમ્પિટ કરવાનું જ છે દરેક જગાએ. મેં તો કોમ્પિટિશન બધી જગ્યાએ છે. હવે જોવાનું આપણી માથે છે કે આપણે કેવી રીતે એ કોમ્પિટિશનમાં પાર્ટ લઈ છે, આપણે કેવી રીતના ખરેખર એમાં કામ કરીએ છીએ, તમને શું ફાવે છે, તમે શું કરવા ઈચ્છો છો. પછી એમાં ભલે ને કે ગમે એટલું કોમ્પિટિશન્સ હોય, હું તમને બીજું તો નહીં પણ મારા ઉદાહરણ થકી જ કહી શકું છું. મેં લગભગ 1-1.5 વર્ષ, સાચું તો નહીં પણ 1-1.5-2 વર્ષ જેટલું મેં ફોટોગ્રાફી શીખી, વિડીયોગ્રાફી શીખી. મતલબ એમાં હું ઘણું ડીપ ગયો, પણ આખીરમાં મને ખબર પડી કે મને એમાં પણ થોડોક ઇસ્યુ આવતો હતો. કેમ કે શૂટ લેવા જવું પડતું, અને શીખવામાં પણ મને થોડોક વાંધો આવતો હતો. એમાં જે બધી લાઇટિંગ અને કમ્પોઝિશન એ જ બધું શીખવાનું હોય. પણ શૂટ કરવું એ મારું એક ફેવરેટ પાર્ટ છે. પછી કોઈ પણ સબ્જેક્ટ હોય, અને જાજે ભાગે નેચરને શૂટ કરવું મને બહુ ગમે છે. એટલે હું એ કરું છું. હવે એમાં કોમ્પિટિશન કેટલું છે એ મને નથી ખબર, અને મારે કોઈ યાર કોમ્પિટ નથી કરવાનું. આ એક બહુ ડીપ લાઈન છે દોસ્તો, કે આપણે કોમ્પિટિશન છે એમાં આપણે કોમ્પિટ કરી છીએ કે આપણે ખુદને ઉતારી છીએ. મહત્વનું આ છે. કોમ્પિટિશન ભલે ગમે એટલું હોય, આપણે કોમ્પિટ નથી કરવાનું. આપણે ખુદને આગળ લેવાનું છે. તમે કોઈ સબ્જેક્ટ છે, પછી તમે સ્ટડી કરતા હોય કે કોઈ વસ્તુ હોય, એમાં તમે આગળ આવવા ઈચ્છો છો, તો જરૂરી એ નથી કે તમે એમાં કોમ્પિટિશન જ કરો. તમે એમાં તમારા જે ઓલ્ડર વર્ઝન છે એનાથી બેસ્ટ પણ બની શકો છો. જરૂરી એ નથી કે કોમ્પિટિશન્સ કરવા જ. કોમ્પિટિશન્સ ગમે એટલું હોય દોસ્તો, આપણે રીતના કામ કરવાનું. ગમે છે એટલે કરી છે, એમાં કોમ્પિટિશન્સનું એટલું મહત્વ નથી. એ પછી કોઈ પણ વસ્તુ હોય, અને આ તો યાર ઇટ્સ 2026 મેન. એટલું ડેવલપમેન્ટ આવી ગયું છે, એટલું બધું આવી ગયું છે. તો કોમ્પિટિશન્સ તો રહેવાનું છે. મેં હવે તો એઆઈનો ટાઈમ આવ્યો છે, એટલે કોમ્પિટિશન્સ તો આમ પણ 25% ખતમ થઈ ગયું લાગે છે. હ્યુમનને રિપ્લેસ કરે છે ઘણી જગ્યાએ.
પણ કોમ્પિટિશન્સ ને ખરેખર એમ કહી શકાય કે આપણું ફેવરેટ કામ તમે કરો છો તો એની અંદર કોણ કેટલા સ્તરે છે એ માયને નથી રાખતું, આપણે કરી છીએ એ માયને રાખે છે. ઘણી જગ્યાએ આપણે એને યુનિક લઈ શકીએ પણ એ નથી. કોમ્પિટિશન ઉપર આપણી ચર્ચા જારી રહેશે. આપણે મળશે કાલે. આજે મારે જવાનું છે દવા લેવા. તો જય હિન્દ. આપણે મળીએ સીધા પ્રી વર્કઆઉટ મિલમાં, શિરામણમાં. કેમ કે કસરતનો મારો કોઈ ટાઈમ નક્કી નથી રહેતો, પણ ને હું કસરત કરું છું ગમે એટલો સમય વહી જાય. અને ખુદને શૂટ પણ કરું છું. કોશિશ જારી છે ખુદથી બહેતર બનવાની, અને ખુદના હા મતલબ કહે છે ખુદના ઓલ્ડર વર્ઝનથી બહેતર બનવાની કોશિશ. એમાં કોઈ કોમ્પિટિશન્સ નથી દોસ્ત, એમાં કોઈ કોમ્પિટિશન્સ નથી. તો મળીએ આપણે સીધા શિરામણમાં. આજે આપણી સવારની મિલ કસરત કરવાનો ટાઈમ નથી જડ્યો એટલે આપણે અટાણે લઈ છીએ. મોડી છે પણ આવી રીતના જલ્દી કામ છે એટલે લઈ લઈ છીએ. તો દોસ્તો તૈયાર છે આપણી લંચ મિલ રોજની જેમ જ. 70 ગ્રામ સોયાબીન અને જે ઘરનું બનેલું હોય શાક. દેટ્સ ઇટ. આજે છે વટાણાનું શાક. બસ આટલું જ દોસ્તો. કંઈ જ ન થઈ શકે એવું નથી. ચાલો આને ખતમ કરી. હાલો, આજે છે બધાને મુરગી ખાવાનો પ્લાન લેતા આવી ગયા. તો હાલો હાલો આવો ખાલી ભાઈ, અવાર ભરાણો જ નથી કે મરી રહ્યા. આવો ખાલી ભાઈ. અરબલુસ ગામ કે સામે રોડ દેખાય ત્યાંથી અરબલુસ ગામ ચાલુ થઈ જાય ભાઈ. રોડ બની જાય મારા ગામમાં નવો હવે. સીધો અંદર અરબલુસ, બાર સીધો. પાટીએ અરે સીધું જામનગર આવો તો કદી ગામડા ભૂલા પડજો. આવો તો અમારું નામ લેજો હમણાં કે છગનભાઈ જે પાસે હમણાં રહીએ છીએ.
जियो पेट्रोल पंप भारत वाह 310 નું કરી દે ને LC8 ની માર્કેટ આકડ બહુ આકડ બહુ આપણે મચ્છી મુર્ગી આવી જાવ સાંજે ખાવા કે તો હા હાલા બસ લે સાંજની દાવત મુર્ગી વાળા અને મચ્છી વાળા બે આવી જાય ભાઈ અરે રામભાઈ તું આવી જા મારા ભાઈ હા એસે બેન હું કરસ તું લાવ તને ભાઈ ચેનલ ને અમે તને મારી જ દે સબસ્ક્રાઇબ કરી દે મારો ભાઈ કપાનું થઈ ગયું છે પૂરું વિટોડાઈ ગઈ વાજી ભાઈ અમારે હે ને વાડીએથી લઈ જાવીએ ઘરે હવે એસબીન ને અમે જાય ઘરે હવે કે હાલો ઘરે કે એસબીન હાલા ઘરે તો જૈન દોસ્તો આજે છે આપણો લેગ ડે એટલે કે પગની કસરત હવે લેગ માટે જે આપણે અઠવાડિયાના શરૂઆતમાં જે કસરત કરી હતી મંગળવારે એ આપણે આજે રિપીટ નહીં કરી અઠવાડિયામાં 2 લેગ ડે આવે એટલે 2 દિવસે આપણે અલગ અલગ કસરત કરી છે અને કોશિશ કરી છે ડિફરન્ટ એક્સરસાઇઝ કરવાનું જેનાથી ડિફરન્ટ મસલ પાર્ટ અને ડિફરન્ટ વેમાં એક્સરસાઇઝ થાય તો આજે ખેર આપણે કરશી આઇસોલેટ મુવમેન્ટથી ચાલુ ઓલી ખેર આપણે કર્યું હતું કમ્પાઉન્ડ મુવમેન્ટથી ચાલુ લેગ એક્સટેન્શનથી આપણે ચાલુ કરશી અને લેગ એક્સટેન્શન જીમમાં તો તમને ખબર જ છે જોરદાર મશીન હોય પણ ઘરે હોય તો ઘરે પણ આપણે આ રીતના કરી શકીએ છીએ લેગ એક્સટેન્શન આ સિમ્પલી થોડીક વાર પગને તમે વોર્મ કરી શકો છો વોર્મઅપ ખાલી આમ હલાવો એટલે બ્લડ ફ્લો વધી જાય અને મસલ્સમાં થોડું ઘણું બ્લડ ફ્લો આવી જાય થોડીક વાર બેસીને પણ તમે એ મુવમેન્ટને રિપીટ કરી શકો છો ફ્રી ખાલી એમને જેનાથી મસલ્સ એક્ટિવ થઈ જાય
તો ચાલુ કરીએ આપણે પહેલો સેટ. આવી રીતના 2 પગ વચ્ચે ડમ્બલ રાખી લેવાનું અને કોન્ટ્રેક્ટ. Yes. Half rep. તો આવી રીતના બસ તમે ઘરે પણ કરી શકો છો. સ્ટીલ ફેલિયર લગીને કરવાની ટ્રાય કરો, કેમ કે ઘરે વેટ ઓછો હોય. તો આવી રીતના તમે 4 સેટ લઈ શકો છો. તો લેગ એક્સટેન્શનના આ રીતે તમે લ્યો 4 સેટ સ્ટીલ ફેલિયર સાથે. અને જે હેમસ્ટ્રિંગ છે, હેમસ્ટ્રિંગ માટે હું બીજી જે કસરત લેવાનો છું એ મેં બીજી ફેર નથી, પણ હું એને એક કમ્પાઉન્ડ મુવમેન્ટની ગુણ જ જોઉં છું. એ છે આપણી ઓલ્ડ ક્લાસ મુવમેન્ટ, હાઈપર એક્સટેન્શન, જેનાથી આપણો લોઅર બેક અને હેમસ્ટ્રિંગ 2 એંગેજ થઈ જાય ભેગી. હું તમને બતાવું એનો સેટ. હેમસ્ટ્રિંગ અને મેં તમને આનું ઇઝી વેરિએશન પણ કીધું હતું. આ કસરત લેવાનું કારણ એક જ છે કે લોઅર બેક પણ ટ્રેન થાય અને હેમસ્ટ્રિંગ પણ ભેગી ટ્રેન થાય. અહીંયા સ્ટેન્ડિંગ કાફ રેઝિસ. હવે સ્ટેન્ડિંગ કાફ રેઝિસ કરવાનું મારું મેઇન કારણ એ છે કે તમે જુગાડથી કરી શકો, કોઈ પણ વસ્તુનો ટેકો લઈને પણ કરી શકો છો, અને કંઈ ના હોય તો તમે સીડીએ પણ કરી શકો છો. હું જાજે ભાગે સીડીએ જ પ્રિફર કરું છું, કેમ કે મારી પાસે એટલું હોતું નથી સમય. તો આવી અને સીડીએ જ જાજે ભાગે આ રીતના હું ટ્રાય કરું છું. બસ આ રીતના અહીંયા પણ તમે કરી શકો છો, વहाँ પણ કરી શકો છો. થોડું પકડી રાખો, ધ્યાન રાખો, કેમ કે તમે ના કરતા હોય તો એમને પણ કરી શકો છો, અને કરતા હોય તો પકડી અને આ રીતના વીસ કરી શકો છો. જીમમાં તો કાફ રેઝિસની મશીન હોય, જીમમાં આપણે નથી, એટલે ઘરે પણ આવી રીતના કરી શકીએ. એવું થતું હોય તો વેટ પણ લઈ લ્યો ભેગા, અને આના કરો 4 સેટ. આ પણ એક સારી એક્સરસાઇઝ છે. અને ચોથી બધેથી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે હું કરું છું, આખરે પણ તમે ગ્લુટ બ્રિજ ન કરી શકો તો ગ્લુટ માટે બેક માટે એક્સરસાઇઝ છે. એને જાજે ભાગે હું ડમ્બલથી કરતો પહેલે, પણ હવે મેં એક મંગાવી છે બાર્બલ નેનફીડિક છે, આપણે એનાથી ટ્રાય કરશી.
બધે સેટ. કોઈ પણ મિલવું એને લઈ લ્યો આવી રીતના. અને સેટઅપ બહુ ઇઝી છે, ઘરે પણ તમે કરી શકો છો આ રીતનું. અને આને કહેવાય ગ્લુટ બ્રિજ, પ્રેસ પણ કરી શકો છો. બસ આ રીતના. સ્ટીલ ફેલિયર લગીન કરો, વજન વધારે હોય તો વધારે લ્યો તમારી પાસે. પણ આ સિવાયની, કેમ કે લેગ એક બહુ મોટું મસલ્સ છે, તમારા પાસે ટાઈમ રહેતો હોય તો તમે લંજીસ કરી શકો છો. લંજીસ પણ હું આજે બાકી કરું છું ટાઈમ જડે ત્યારે. લંજીસને તમે કેવી રીતના કરી શકો છો, તો એક તો જે સ્ટેન્ડિંગ એટલે કે જ્યાં ઊભા હોય અહીંયા કરી શકો છો, અને એક છે વોકિંગ લંજીસ, જેની માટે તમારે સિમ્પલી એટલું સ્ટેન્ડ લઈ અને કોચ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે કરી શકો છો. ધેટ્સ ઇટ. આ છે કમ્પ્લીટ લેગનો વર્કઆઉટ. તમારે પાસે ઓછો ટાઈમ હોય તો આના 2 સેટ કરો, અને જાજો ટાઈમ હોય તો આના કરો 3 સેટ. આપણે મળશે તમને કાલે. જય હિન્દ.